ઘણા લોકોની ફરિયાદ હોય, ઘણા લોકો તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલી પોસ્ટ કરે. આજનો સંવાદ સાંભળજો, તમને કંઈક રસ્તો મળશે જીવનમાં. વ્યવહારમાં આપણે કહેતા હોય ને ઘણાને, આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું તમારી સાથે જ છું. કહેવું સરળ છે, નિભાવવાનું અઘરું છે. એ નિભાવવાનું પણ કેમ અઘરું પડે તે હું તમને સમજાવું. આ જ મુદ્દા પર બધું તમને સમજાય. આ મુદ્દા પર એક બેને મને ફરિયાદ કરી કે સંજયભાઈ, મારો આવો સમય છે, મારા જે ખાસ હતા તે પણ મને મદદ કરતા નથી. મેં તો બધાને સંબંધ જ કાપી નાખ્યા, મિત્રો, સગાઓ છે કે જરૂર પડે ને ત્યારે કોઈ આવીને ઊભો નહીં રહી તો તેવા સગાઓનું શું કામ. મેં કીધું બરાબર છે, શું કામ. આપણે એવા શું કર્યા કે કોઈ આપણી પરિસ્થિતિ આવી હોય ત્યારે આવીને ઊભું નહીં રહેતું, એ પણ વિચારવું રહ્યું ને. મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમારી પર દુઃખ આવે, તમારી પર કે મારી પર, કોઈની પર દુઃખ આવે, એને કોઈને ને કોઈ એ દુઃખ દૂર જ કરી દેવાનો હોય, તો પરમાત્માની જે સિસ્ટમ છે એ તમને દુઃખ આપીને શું કરે? તમને દુઃખ આપ્યું ને નીચે પૃથ્વી પર કોઈને કોઈ દુઃખ દૂર જ કરી દેવાનું છે, તો એ દુઃખ આપવાનો મતલબ શું? બીજો પોઈન્ટ કે કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેકને સુખ દુઃખ મળતું હોય. સુખ આવે ત્યારે આપણે વહેંચીએ છીએ, દુઃખ આવે ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણા દુઃખમાં બધા ભાગ બનાવે. પણ આપણું દુઃખ જ એવું ગહન હોય કે પરમાત્મા ઈચ્છતા નહીં હોય કે કોઈ તમારું દુઃખ દૂર કરે. વ્યક્તિ તો નિમિત્ત જ બને છે ને. સુખકારક પરિસ્થિતિ અને દુઃખકારક પરિસ્થિતિ આ પૃથ્વી પર જે પણ આપણી સાથે સર્જાય છે એનું નિર્માણ પરમાત્મા આપણા કર્મોને આધારે કરે છે. તો જ્યારે સંકટ આવે ને આપણને કોઈ મદદ નહીં કરે, કોઈ આપણી પાસે ઊભા નહીં રહે, અને જે બિચારા ઊભા રહેવા માંગતા હોય તો તમારે દુઃખ ભોગવવાનું જ હોય તો એની પણ પરિસ્થિતિ સંજોગ એવા ઊભા કરી દેવામાં આવે, એના ઘરમાંથી કોઈનો વિરોધ ઊભો કરી દેવામાં આવે કે બિચારી વ્યક્તિ તમને સંકટ સમયે મદદ કરવા માંગે તો પણ નહીં કરી શકે, કારણ કે આપણે એક કષ્ટ ભોગવવાનું છે. આપણે કષ્ટ ભોગવવાનું જ હોય તો તે સંકટના સમયે કોઈ આપણી મદદ નહીં કરી શકે. એની પાછળનો આપણા ગહન કર્મોનો સિદ્ધાંત રહેલો છે. વ્યક્તિ ખરાબ અને સારા કોઈ હોતા નથી. તમારું પુણ્ય સારું તો આખું જગત તમારી સાથે સારો વ્યવહાર કરે. દુનિયાનો પહોંચામાં પહોંચેલો નકામો વ્યક્તિ હોય ને, ડોન હોય ને, તે પણ તમારી સાથે સારા સંબંધ રાખે. ને આપણો ખરાબ સમય હોય તો સજ્જનો પણ આપણાથી ડિસ્ટન્સ જાળવી લેતા હોય છે. એની પાછળનું કારણ એ છે, પરમાત્માની રચના જ એવી છે કે સંકટ સમયે તમારી સાથે કોઈ નહીં ઊભું રહે તો તમે સંકટ ભોગવો ને. તમારા નસીબમાં આજે 10 રૂપિયાનું દુઃખ, પૈસાનું દુઃખ ભોગવવાનું લખેલું જ છે, તો તમારું રસ્તામાં પર્સ ચોરાઈ જશે, અને પર્સ ચોરાઈ ગયા પછી તમે રિક્ષાવાળાને પણ સમજાવશો ને કે ભાઈ હું તને ઘરે જઈને પૈસા આપી દેવા, તો નહીં સમજે. તો તે દિવસે ચાલતા જવાનું તમારું ભાગ્ય છે, એ ચાલવું જ પડે. એમ તમે મારી મેચરીને રિક્ષામાં બેસી જાઓ તો રિક્ષામાં પંચરમાં પડી જાય, એટલે ચાલવું તો પડશે.
એટલે યોગ છે તે યોગનું કામ કરીને જ રહે છે. એટલે એવી ફરિયાદ નહીં કરો કે સંકટ સમયમાં મારા સગાઓ મિત્રો મારી કોઈ મદદ કરતા નથી. એ લોકો નથી કરી રહ્યા કેમ કે ઉપરથી એ લોકોને એવી પ્રેરણા આપવામાં આવે છે, પરમાત્માની સિસ્ટમમાંથી એવી પ્રેરણા આપવામાં આવે છે, એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે એમના પરિવારમાં કે જે ખરેખર કરવા માંગતા હોય તે પણ તમને મદદ નહીં કરી શકે. સમજી ગયા? પણ પાછું એ પણ છે એમ કે તમારા પુણ્યો થોડા ઘણા પણ સારા હોય ને તો સૂડીનો ઘા સોંઠી જાય છે. એટલે તમારે દુઃખ થોડો ટાઈમ ભોગવવું પડે ને પછી કોઈ ને કોઈ ઓલી આવી રહી છે અને એ તમને દુઃખમાંથી દૂર થવાનો માર્ગ બતાવે છે. હંમેશા આપણા મિત્રો સગા ગમે તેવા હિતેચ્છુ હોય, ગમે તેટલા ખાસ હોય, તો જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને તો એ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ શોધો. મારું દુઃખ દૂર કરી દો એવી કોઈને પ્રાર્થના કરવી નહીં, પરમાત્માને પણ નહીં કરવી. પરમાત્માને પણ પ્રાર્થના કરો મંદિર જઈને તો એમને એ પ્રાર્થના કરો કે હે પરમાત્મા, મારા કર્મો પ્રમાણે ભલે જે મને દુઃખ મળ્યું છે બરાબર, પણ એમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવો. મને એવો માર્ગ બતાવો કે જેથી કરીને મારો સૂડીનો ઘા સોય થઈ જાય. જ્યોતિષો પણ તમને એમ કે શનિ નડે જ, રાહુ નડે જ, મંગળની દશા ચાલે છે, રાહુની ચાલે છે, શનિની ચાલે છે. શનિ રાહુ ને 9 ગ્રહ એ પરમાત્માની સંચાલન સિસ્ટમ છે. એ શું કરે? તમારા કર્મો હોય તે પ્રમાણે તમારી કુંડલીમાં હોય અને તમારા કર્મો પ્રમાણે જ એની દશા મહાદશામાં એ તમને ફળ આપતા હોય. એ તમારો હિસાબ આપે છે તમને. બાકી કોઈ શનિ કે કોઈ રાહુ કે કોઈ કેતુને કે કોઈ મંગળને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. સમજી ગયા? ત્યારે શનિ રાહુ કેતુને પણ પ્રાર્થના કરો, કોઈ એની ભક્તિ કરો, પ્રાર્થના કરો કે ભાઈ મારા જે કંઈ પણ કર્મો છે એને કારણે મને જે કષ્ટ મળી રહેલું છે તો એ કષ્ટ સૂરીનો ઘા સોંયથી જાય એવું મને સદબુદ્ધિ આપો, મને એવો માર્ગ બતાવો. આપણે ગ્રહોને પણ એ પ્રાર્થના કરવાની, આપણા પિતૃઓને પણ એ પ્રાર્થના કરવાની કે જાણ્યા અજાણ્યા અમારાથી ભૂલ થઈ હોય તો એ ક્ષમા કરો અને એ ભૂલમાંથી બહાર નીકળવાનો મને માર્ગ આપો. સનાતન સંસ્કૃતિના આધ્યાત્મિક માર્ગમાં, ગુરુ પરંપરામાં દરેક કષ્ટમાંથી નીકળવાનો માર્ગ બહુ સીધો સરળ છે. નામ સ્મરણ છે, ભક્તિ છે, બરાબર. કોઈ એવા હજારો લાખો રૂપિયાના કર્મકાંડના ખર્ચા આપણી સંસ્કૃતિ, આપણા ગુરુ પરંપરાએ બતાવ્યા નથી. તો વિદ્વાન બ્રાહ્મણો, જ્યોતિષોએ પણ લોકોને ખોટા ખર્ચામાં નહીં નાખવા જોઈએ. કેમ કે આપણે કોઈના વિધાતા બની શકતા નથી. આપણે ખાલી માર્ગ બતાવવાનો હોય છે, સાત્વિક માર્ગ બતાવવાનો છે, જે માર્ગ પર ચાલીને લોકોનું કલ્યાણ થાય. તો આજ પછી કોઈ દિવસ ફરિયાદ નહીં કરો કે મારા દુઃખમાં કોઈ ઊભું નથી રહેતું અને એ લોકોની સાથે સંબંધ નહીં કાપી રાખો. બરાબર? એ આપણી પરિસ્થિતિ છે એટલે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હોય તો કોઈ આપણી સાથે નહીં ઊભું રહે. કેમ કે આપણા કર્મ એવા ગહન છે. એ કર્મો જ્યાં સુધી અડધા પોણા ભોગવાઈ નહીં લે ત્યાં સુધી કોઈ આવીને ઊભું પણ નથી રહેવાનું. કારણ કે આપણું કર્મ તો આપણે જ ભોગવવાનું છે ને, અને પરમાત્માએ દુનિયા ચલાવવાની છે. એક વિચારો કે તમારા દુઃખ આવીને કોઈને કોઈ દૂર જ કરી દે તો પછી આ પૃથ્વી પર તો લોકો બિંદાસ થઈ જાય. હા, જેને જય મન ફાવે તેવા કર્મ કરે. હા, મનુષ્ય અધોગતિ તરફ જોઈએ, એને પાપ કરે તો પણ એનો કોઈનો દર જ નહીં રહે. એ જાણે છે હું પાપ કરા તો દુઃખ આવે તો કોઈને કોઈ તો મારું ઓલિયા આવી જ જવાનો છે, તો બિંદાસ પાપ કરે. હે ને? નાનું બાળક હોય ને તો એને ઢેફું મારે કોઈને તો એને ખબર છે કે મારા બાપો આવીને મને બચાવી લે. એમ એવું હોય તો પછી એ 5 ઢેફા વધારે મારે. એટલે પાપ પુણ્ય પ્રમાણે, કર્મો પ્રમાણે જે દુઃખ આવે એને શાંતિથી ભોગવી લેવાના અને પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા કર્મો પ્રમાણે જે કંઈ પણ મારું દુઃખ છે એ દુઃખ સૂડીનો ઘા સોંયથી જાય
એના માટે પરમાત્મા મને માર્ગ બતાવો. અને જે પણ ગ્રહો નડી રહ્યા હોય તે ગ્રહોને પણ આપણે વિનંતી કરવાની, કારણ કે એ તો એની ડ્યુટી બજાવે છે ને. એ ગ્રહોને પણ આ જ વિનંતી કરવાની કે મારો સૂર્યનો ઘાસ સોયથી જાય એવો મને માર્ગ બતાવો. ગ્રહોનો પણ કોઈ વાંક નથી, કોઈનો વાંક નથી. જે કંઈમાં નડે છે આપણું કર્મ જ નડે છે. એટલે દુઃખ આવે ને તો ગામની હાથે સંબંધ નહીં બગાડી દેવાના, ભાઈઓ બહેનો મિત્રો સાથે, કે ભાઈ આ મારો ખરાબ સમય હતો તો આવીને ઊભો નહીં રહ્યો, મારે શું કામ છે હવે એનું. ઘણા આવું જ કરે છે. ભાઈ ભાઈના સંબંધ નથી રહેતા, ભાઈ બહેનોના સંબંધ નથી રહેતા, પિતા પુત્રોના સંબંધ નથી રહેતા, મિત્રોના સંબંધ નથી રહેતા. એની પાછળનું કારણ આ જ છે. તો આ લોજિક સમજો. એટલે કહું છું, આપણે ભલે હિન્દુ છે, સનાતન છે, પણ આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપણને નથી. કર્મનું ગીતા વાંચો, બરાબર. દુનિયામાં 80% હિન્દુ એવા હશે કે જેને ભગવદ્ ગીતા વાંચી નહીં હોય, સાંભળી પણ નહીં હોય. તમારી ઉંમરના 25 થી 45 વર્ષની અંદર કે 50 વર્ષની અંદર પણ કમસે કમ તમારે ભગવદ્ ગીતા એકવાર સાંભળવી જોઈએ, તો ખ્યાલ આવે. અને આ બધું ગ્રહોનું, નક્ષત્રોનું અને કર્મના સિદ્ધાંતોનું એ બધું જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો આશા રાખું છું કે આજ પછી જ્યારે પણ તમારી પર સંકટ આવે, ભગવાન કરીને સંકટ જ નહીં આવે, પણ જ્યારે પણ સંકટ આવે ત્યારે તમે દુનિયા સાથે વેર બાંધશો નહીં. તમને તમારા સંકટમાં કોઈ મદદ નથી કરતું તો એક વસ્તુ સમજી લેવાનું કે તમારું કર્મ બહુ ઘન છે ને એમાંથી બહાર નીકળવાનો માર્ગ તમારે પરમાત્માને પ્રાર્થના કરીને જ મેળવવો. અને કોઈની સાથે સંબંધ નહીં બગાડો. પછી દોસ્તાર હોય, ભાઈ હોય, બહેન હોય, પિતા હોય, માતા હોય, કોઈની પણ સાથે. આપણા કર્મ જ એવા છે, કોઈનો વાંક હોતો નથી. સારી પત્ની મળે, સારા પુત્ર મળે, સારા ભાઈઓ મળે, સારા મિત્રો મળે, બરાબર ને. સારો શેઠ મળે નોકરીમાં કે વેપારમાં, સારા ભાગીદારો મળે. એ બધું આપણું પુણ્ય સારી કર્મોને આધીન જ છે. એટલે કોઈનો વાંક નહીં કરવો, કોઈને ગાળ નહીં દેવી, કોઈને દોષ નહીં દેવો. સમજા? ભગવાનને પ્રાર્થના કરવાનું કે તમારી પરિસ્થિતિ સુધારે અને દુનિયા સાથે આપણે આ વાત સમજીને આપણાથી બને તો કોઈની મદદ કરવાનો પ્રયત્ન કરવો. ફૂલની તો ફૂલની પાંખરી. મારી તો એવી હાલત છે ને કે હું ફૂલની ને ફૂલની પાંખરી આપવા જાઉં ને તો પણ મારે રોજ ગાર્ડન જેટલા ફૂલ જોઈએ. સમજી ગયા? કારણ કે એટલા લોકો સાથે હું જોડાયેલું છું એમ. એટલે અશક્ય છે, પણ દરેકની વાત સાંભળું છું, દરેકને માર્ગ બતાવવાનો પ્રયત્ન પણ કરું છું. સમજણ વગરનું જીવન નકામું છે. અને આ સમજણ હશે તો તમે બિનજરૂરી લોકો સાથે સંબંધ બગાડતા અટકશો, બિનજરૂરી લોકો સાથે વિવાદમાં પડતા અટકશો અને બિનજરૂરી દુઃખ અનુભવતા ઓછા થશો. બરાબર. ગુરુદેવ દત્ત, સંજય બોડીવાલા, દિવ્ય દ્રષ્ટિ. આને જ દિવ્ય દ્રષ્ટિ કહેવાય. સંજય બોડીવાલા દિવ્ય દ્રષ્ટિના સર્વે સખાઓને, મિત્રોને પ્રણામ. ગુરુએ એમનેમ તો આ દિવ્ય દ્રષ્ટિ નામ નથી આપ્યું કે જે દૂર સુધી જોઈ શકે છે, સમજી શકે છે. એ જ તો દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિથી જ આપણે જીવવાનું છે. મને દ્રષ્ટિ મળી છે, હું તમારી સાથે વહેંચું છું. આશા રાખું છું કે આજના સંવાદ પછી કેટલાય મિત્રોને જીવનનો માર્ગ મળશે. ગુરુદેવ.